હવામાન વિભાગે નવકાસ્ટ જાહેર કર્યું અને આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં તો રેડ એલર્ટ અપાયું છે। 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। 25 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો નવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એક વાગ્યા સુધી અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જેમ કે દ્વારકા છે, રાજકોટ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી। અને આ વરસાદમાં રાહત બચાવ માટે એનડીઆરએફની ટીમ પણ ડિપ્લોય કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ। બોટાદમાં 2 અને અમદાવાદમાં તથા ગાંધીનગરમાં 1 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। અમરેલી, દેવભૂમિ, દ્વારકા, ભાવનગરમાં 1 ટીમ ડિપ્લોય કરાઈ। સુરત, પાટણ, કચ્છ, પોરબંદર અને વલસાડમાં પણ 1 ટીમ ડિપ્લોય કરાઈ છે। વરસાદમાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી, જેમાં સુરત, પાટણ, કચ્છમાં 1 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। એનડીઆરએફ જે લોકોનું રેસ્ક્યુ અને રાહત બચાવ કામગીરીમાં સતત જોડાયેલી રહેતી હોય છે, એટલે કે જ્યાં વધુ વરસાદ છે ત્યાં ટીમ ડિપ્લોય કરાઈ।